નમસ્તે દર્શક મિત્રો, એસએપી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતે જાની મકવાના। સ્વાગત કરતા પહેલા એક નજર કરું મુખ્ય સમાચાર પર। ભરૂચના ભાડભૂત ખાતે માછીમારોએ દેવસુતી એકાદશીએ સિઝનનો પ્રારંભ કર્યો। નર્મદા મૈયાને દૂધ અભિષેક, ચુંદડી અર્પણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। આજથી માછીમારીનો પ્રારંભ થયો। અંકલેશ્વરના કાસિયા અને માંડવા ગામમાં છેલ્લા 30 વર્ષથી ધોવાણ થઈ રહ્યું છે માટીનું। ખેડૂતોની મહામૂલી જમીન તણાઈ રહી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો મેદાનમાં। ભાવનગરમાં ગેરકાયદેસર મદ્રેસાના કેસનો રેલો ભરૂચ સુધી લંબાયો। જંબુસરમાં મદ્રેસામાં ભાવનગરની એસઓજી પોલીસે આરોપીને સાથે રાખીને ચેકિંગ કર્યું। આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીની પહેલથી 4 કરોડના બ્રિજનું કામ આશીર્વાદરૂપ બન્યું। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભાવનગરમાં ગેરકાયદેસર મદ્રેસાના કેસનો રેલો ભરૂચના જંબુસર સુધી આવતા મૌલવીને સાથે રાખી ભાવનગર પોલીસે તપાસ કરી છે। ભાવનગર સિદ્ધસરના ગેરકાયદેસર ચલાવવામાં આવી રહેલા મદ્રેસા કેસમાં મૌલાના મોહમ્મદ શરીફની ધરપકડ કરી તેણે કેટલા ઉર્દુ, અરેબિક પુસ્તકો અને 60 પાનાની ડાયરીઓ પણ તેની પાસેથી મળી આવતા ડાયરી અને પુસ્તકો ક્યારે લખ્યા અને કોણે લખાવ્યા તે દિશામાં તપાસ કરવા સાથે મૌલાના મોહમ્મદ શરીફના રિમાન્ડ 10 દિવસના મંજૂર થતા તેની પાસેથી મળેલા કાગળિયાઓ અને પુસ્તકો 2023માં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દારુલ કુરાન મદ્રેસામાં હતો ત્યારે તેણે લખ્યા હોય તેવી કબૂલાતના પગલે ભાવનગરની એસઓજીની ટીમે મૌલાના શરીફના જંબુસર ખાતેના જે મદ્રેસામાં પુસ્તકો લખ્યા હતા ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરતા મદ્રેસામાં રહેતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો। જોકે ભાવનગર નકલી મદ્રેસા ચલાવનાર મૌલવીની ધરપકડ બાદ તેણે ઉર્દુમાં લખેલા કાગળિયાઓમાં શું દર્શાવ્યું છે તેમજ ગંભીર પ્રકારનું લખાણ હોવાના કારણે તેણી લખાણ કરવા માટે કોણે પ્રેરિત કર્યો તે સમગ્ર મામલે ભાવનગરની એસઓજીની ટીમ તપાસ કરી રહી છે। જોકે ગુજરાતમાં એટીએસે પણ ખાસ કરીને આતંકવાદીઓની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાઓનું એક અઠવાડિયા પહેલા જ પર્દાફાશ કર્યો છે, જેમાં ભરૂચ પણ બાકી રહ્યું નથી। ભરૂચમાં પણ પશ્ચિમ વિસ્તારમાં એસપી કચેરીની સામે આવેલા માટલીવાળા દારૂલ ઉલમમાંથી આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 2 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હવે ભરૂચની એલસીબી અને એસઓજી પોલીસે પણ મદ્રેસાઓમાં પણ ચેકિંગ કરવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે। અંકલેશ્વરના કાસિયા અને માંડવા ગામમાં છેલ્લા 30 થી વધુ વર્ષથી ખેડૂતોની જમીન તણાઈ જતા ખેડૂતો મેદાને ઉતર્યા છે। હવે રમેશભાઈ મિસ્ત્રી સાહેબે એવું કીધું છે કે પુણેની સંસ્થાને કામ હોઈપું છે। હવે એ કામ એવું છે કે ત્યાંથી આપણને મંજૂરી મળી જાય તો તમારું આ જે મોટામાં મોટું કામ છે એ થઈ જાય એમ છે, એવું આશ્વાસન આપ્યું છે।
હવે વધારે જો અમારી જો જમીનનું ધોવાણ થાય તો પછી હવે કરવું શું? અમે તો ધરના પર બેસવા તૈયાર છે, બીજો અમારી પાસે કોઈ બીજો ઓપ્શન જ નથી. ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદ અને નદીના વહેણને કારણે ખેડૂતોની ફળદ્રુપ જમીનનું સતત ધોવાણ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 1000 એકરથી વધુ જમીન પાણીમાં વહી ગઈ છે અને તાજેતરમાં જ વધુ 50 વીઘા જમીનનું ધોવાણ થતાં 100 થી 200 ખેડૂતો રોટી વગરના બનવાની આડે આવીને ઊભા રહ્યા છે. અધિકારીઓ અને નેતાઓ આવે છે ત્યારે આશ્વાસન આપે છે અને જતા રહે છે, પણ હવે કાસિયા ગામના ખેડૂતોએ પણ તંત્ર સામે આર પારની લડાઈનું બ્યુગલ ફૂંક્યું છે. કાસિયા ગામના સ્થાનિક અંકુરભાઈ વસાવા અને ગામના અગ્રણીઓએ પણ ખેડૂતો આજે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. 35 વર્ષથી વધુ સમયથી કાસિયા અને માંડવા ગામના 100 થી 200 ખેડૂતોની જમીન નદીમાં પાણીમાં ધોવાઈ ગઈ છે. ચોમાસામાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે તાજેતરમાં જ વધુ 50 વીઘા જમીન નદીના વહેણમાં તણાઈ ગઈ છે. હું નામે વિનોદભાઈ વસાવા, જૂના કાશિયા, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચ. હું હાલમાં જૂના કાશિયાથી અમારા ખેતરમાં અમારી વાડીમાં ઊભો છું. હાલમાં જે વરસાદ પડ્યો એમાં 4 જ કલાકમાં અમારા 18 આંબા જતા રહ્યા, કમળક જતા રહ્યા. હવે સરકાર કહે કે એનું વળતર આપીશું. શું વળતર આપશે મને? તે હું કહું કે અમારે આ ખાડી જે વેન તમે જે અસર હતું તે બનાવી આપો. અને ઘડી ઘડી આવે છે અને કહી જાય છે કે આ વર્ષે થઈ જશે, આ વર્ષે દિલાસો આપીને થાય છે, પણ કાલે જ થશે. આ વર્ષે પણ કીધું છું કે આ વર્ષે ચોક્કસ તમારું કામ થઈ જશે. હવે અમે જ આશાએ બેઠા હતા કે આ વખતે ચોક્કસ કામ થઈ જશે અને નહીં થાય તેની ગેરંટી શું? વહેલી તકે સરકાર આ કામ કરે. આ લોકો ઉપર સુધી પહોંચતા જ નથી. ગાંધીનગર જાઓ, ગુજરાત મંત્રી પાસે જાઓ, મુખ્યમંત્રી પાસે જાઓ, તેથી કામ કરાવો. કામ કેમ ના કરે? બતાવો એમને બધું. મારું નામ અંકુરભાઈ વસાવા છે. હું ભરૂચ જિલ્લાના કાસિયા ગામનો રહેવાસી છું. હવે ભરૂચ જિલ્લાના કાસિયા ગામનો મોટામાં મોટો પ્રશ્ન હોય તો એક જમીન ધોવાણનો પ્રશ્ન છે. અંદાજિત 30 થી 35 વર્ષથી ખેડૂતોની જમીનનું ધોવાણ થાય છે, પણ આજ સુધી કોઈ કામ થયું નથી. પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પણ આવીને જોયા છે, કલેક્ટર સાહેબ ગૌરાંગ મકવાણા સાહેબ પણ આવ્યા છે, તુષાર સુમેરા સાહેબશ્રી પણ આવ્યા છે અને ધારાસભ્ય હાલના રમેશભાઈ મિસ્ત્રી પણ અમને આવીને જાય છે. આ જગ્યા પર આશ્વાસન આપે છે તમારું કામ થઈ જશે, પણ આજ સુધી હજુ કંઈ કામ થયું નથી. હવે વારંવાર આવું જમીનનું ધોવાણ થાય છે તો અમારે કરવું શું? અમારું સંપૂર્ણ જીવન એકમાત્ર ખેતી છે. અમારી પાસે કોઈ ધંધો રોજગાર છે નથી. અમારે કરવું તો શું કરો? હવે જીવન ટૂંકાવી લેવું એવો દિવસો અમારા પાસે આવી ગયેલા છે. અમને હાલમાં પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી આવીને ગયા છે, આશ્વાસન આપ્યું છે કે તમારું કામ થઈ જશે. હવે અમે એ જ કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ ખાતમુહૂર્ત કરવાનું ને કામ ચાલુ કરો ચોમાસા પછી. એ જ અમે આશાને અપેક્ષા લઈને બેઠા છે ને આનું જો કામ નહીં થાય તો આવનારા દિવસોમાં અમે કલેક્ટર ઓફિસ ધરણા પર બેસવા તૈયાર છીએ. અમે ખેડૂતોનો આક્ષેપ રહ્યો છે કે વર્ષોથી નેતાઓ અને અધિકારીઓ માત્ર સ્થળ ઉપર તપાસ કરીને આશ્વાસન આપીને ફોટા જ પડાવતા હોય છે અને રેવડી વહેંચી જતા હોય છે. હાલમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ પુણેની સંસ્થાને સર્વેનું કામ સોંપ્યું હોવાનું અને મંજૂરી મળ્યા બાદ કામ શરૂ થવાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આશ્વાસન નહીં પણ કાગળ પર નહીં પરંતુ જમીન પર કામ શરૂ થવું જોઈએ. પોતાની હકની જમીન અને રોજીરોટી બચાવવા માટે કાસિયા માંડવા ગામના ખેડૂતો હવે આર પારના મૂળમાં આવી ગયા છે. છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ભરૂચ જિલ્લામાં આમ તો સમયસરનો વરસાદ છે, ખેતીલાયક વરસાદ છે, છતાં પણ નદી કિનારાના કેટલાક વિસ્તારોમાં અને ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના કાંસિયાથી લઈને માંડવા સુધીના અલગ અલગ ગામોમાં નદીના અનિયમિત વહેણના કારણે નર્મદા નદી ઉપર એક કરતાં વધારે બ્રિજીસ બનવાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ બધા ગામોમાં ખેડૂતોની કિંમતી જમીન, ખેતીલાયક જમીનનું ધોવાણ થયેલું છે. ખાસ કરીને કાંસિયા અને માંડવામાં બહુ મોટા પાયે મોટી સંખ્યામાં લગભગ 200થી પણ વધારે ખેડૂતોની અગત્યની ખૂબ જ જેને કહેવાય સોના જેવી જમીન એ ધોવાણમાં જઈ રહી છે. આખું ગામ એના કારણે ચિંતિત છે. ભૂતકાળમાં કલેક્ટર સાહેબથી લઈને રાજ્ય સરકાર સુધી અનેકવાર આ નદીનો પ્રવાહ જે અમરાવતી નદી ઉપરથી પહેલાં નર્મદામાં જતો હતો એ જ પ્રમાણે નિયમિત કરવા માટે એક ગેબિયન વોલની માંગણી સરકાર પાસે કરવામાં આવી છે. સરકારના સિંચાઈ વિભાગે અંકલેશ્વરના સિંચાઈ વિભાગ સાથે સંકલન કરીને અને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે. પૂનામાં ભારત સરકારની એક સંસ્થા છે એની પાસે મંજૂરી અર્થે એને મોકલવામાં આવી છે. ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભેગા થયા છે. અમારું અંકલેશ્વરનું આખું એસડીએમ, મામલતદાર સાહેબ, સિંચાઈના અધિકારીઓ, બધા વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર આજે
રજાનો દિવસ છે છતાં પણ હાજર છે. મોટી સંખ્યામાં ખેડૂતોના ચહેરા ઉપર આપણે બધા લોકો ચિંતા જોઈ શકીએ છીએ. આપણે પ્રયત્ન કરીએ કે ઝડપથી આ પ્રોજેક્ટ મંજૂર થાય અને ગેબિયન વોલ બનવાથી નદીનો પ્રવાહ આ તરફથી જે નદી કિંમતી જમીનનું ધોવાણ થાય છે એને આપણે અટકાવીએ. વર્તમાન સમયમાં છેલ્લા 5-6 દિવસથી મોટા પાયે જે જમીનનું ધોવાણ થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, એના માટે પણ મામલતદારશ્રી અને પ્રાંત સાહેબ સાથે ચર્ચા થઈ છે. એનું સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઝડપથી ખેડૂતની વારે કેવી રીતે સરકાર પહોંચી શકે અને મદદરૂપ થઈ શકાય એ દિશામાં પણ અમારા પ્રયત્નો રહેશે. ભરૂચના ભાડભૂત ખાતે માછીમારોએ દેવસુતી એકાદશીએ સિઝનનો પ્રારંભ કરવા ધાર્મિક પૂજા અર્ચનાઓ કરી હતી. ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે સરકારની મહત્વ યોજના ભાડભૂત બેરેજ યોજના નિર્માણ પામી રહી છે અને 90% કામ પૂર્ણ થયું છે અને સંપૂર્ણ બેરેજ યોજના બાદ સિઝનમાં આવતી હિલ્સા માછલી નહિવત થશે તેવી ચિંતા માછીમારોને સતાવી રહી હોય તેમ હાલ ચોમાસાની માછીમારીની સિઝન શરૂ થતાં જ આખા વિશ્વમાં માત્ર ભરૂચમાં જ ભાડભૂત ખાતે હિલ્સા માછલીનું ઉત્પાદન થાય અને આ માછલી દરિયાના ખારા અને નદીના મીઠા પાણીમાં વધુ ઉત્પાદન થતું હોય, જેથી 4 મહિનાની ચોમાસાની સિઝનમાં માછીમારો આખા વર્ષની રોજગારી મેળવવા માટે જોતરાઈ જતા હોય છે. દેવસુતી એકાદશીના શુભ મુહૂર્તને ભરૂચ જિલ્લા કલેક્ટરે પણ સૂચન ન મળે ત્યાં સુધી માછીમારી ન કરે તેવા આદેશ આપતા આજે રોજગારી મેળવવા માટેનું શુભ મુહૂર્તમાં સવારથી જ ભાડભૂતથી નિકોળા સુધી નર્મદા નદીમાં માછીમારી કરતા માછીમારોએ ભક્તિભાવ સાથે ભજન મંડળી લઈ નર્મદા મૈયાને દૂધ અભિષેક કરી નવી રોજગારીની સારી આવક થાય તેવી પ્રાર્થનાઓ સાથે નર્મદા મૈયાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. જોકે નર્મદા અને દરિયાના સંગમ સ્થળ નજીક કાસવા મનાડ ગામ પાસે ભાડભૂત બેરેજ યોજના નિર્માણ પામી રહી છે, છતાં પણ હિલ્સા માછલીનું ઉત્પાદન સારું થઈ રહ્યું હોય અને માછીમારોને પણ સારી રોજગારી મળી રહેતી હોય અને સંપૂર્ણ ભાડભૂત બેરેજ યોજના પૂર્ણ થયા બાદ પણ માછીમારોને હિલ્સા માછલી બાબતે રોજગારી મળી રહે તેવી આશાઓ પણ માછીમારો વ્યક્ત કરી રહ્યા છે. જો કે ઘણા એવા પણ માછીમારો છે જે સિઝન પૂરતું જ કામ કરી રહ્યા છે. માછીમારી એ ઘણા લોકોનો વ્યવસાય નથી. રોજગારી મેળવવા માટે સિઝનમાં હિલ્સા માછલી સૌથી વધુ આવતી હોય છે અને તેની માંગ પણ વધુ હોય છે, જેના કારણે ભાડભૂતથી કોકરવાડા, વેજલપુર, ભરૂચ, દશાશ્વમેઘ ઘાટ, જાડેશ્વર, સુકલથી નિકોળ અને જનોર સુધી નદીમાં ઘણા લોકો થર્મોકોલની સીટ ઉપર મગરોના ભય વચ્ચે જોખમી રીતે માછીમારી કરીને પણ રોજગારી મેળવી રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો પણ મળી રહ્યા છે. ત્યારે માછીમારીની સિઝનમાં હિલ્સા માછલીનું સૌથી વધુ ઉત્પાદન થતું હોય છે, જેના કારણે 500થી વધુ લોકો પણ થર્મોકોલની સીટ ઉપર બેસી જોખમી રીતે માછીમારી કરીને પણ પેટીઓ રડી રહ્યા છે. મારું નામ સુનિલ કુમાર રાજેશભાઈ માછી છે. ભાડભૂત ગામ ખાતે સરપંચ તરીકે ફરજ બજાવું છું. આજ રોજ દેવસઈની એકાદશી એટલે કે જે માછીમારની સિઝનનો પ્રારંભ થાય છે, આજે આપણે માછીમાર સમાજ ભરૂચ તથા ભાડભૂતના માછીમાર સમાજના લોકો નર્મદા નદીને જે આપણે માતા માનીએ છીએ એને પૂજા અર્ચન કરી અને દૂધાભિષેક કરીને ચુંદડી ઓઢાડી અને આજે માછીમાર સિઝનનો પ્રારંભ કરતા હોય છે. જે આ માછીમારી સિઝન અમારા વર્ષોની આખી જે પૂંજી છે એ ભેગી કરી આપતી હોય 3-4 મહિનાની સિઝન, એનું આજે પૂજન કરીને આપણે આરંભ કરીએ છીએ. એના આગલા દિવસે એક ભજન રાખવામાં આવે છે અને એ ભજન રાખી અને બીજા દિવસે આપણે સવારે ચુંદડી ઓઢાડી અને દૂધાભિષેક કરી અને આપણે આ સિઝનનો પ્રારંભ કરીએ છીએ. આશા રાખીએ છીએ કે આ વર્ષે પણ સિઝન સારી રહી, માછીમારોને એવો લાભ થાય, ઘણા લોકો બધા જે આ ધંધા સાથે સંકળાયેલા બધા લોકોનો લાભ થાય એવું નર્મદા માતાને પ્રાર્થના. મારું નામ ચિમનભાઈ તંડેલ છે. હું પૂર્વ સરપંચ છું ભાડભૂત ગામના. આજ રોજ દેવસઈની એકાદશી નો દિવસ છે અને સમગ્ર માછીમાર સમાજ આ પોતાના નવી સિઝનની શરૂઆત કરવા માટે જઈ રહ્યો છે નર્મદા નદીની અંદર. અને આ સિઝનમાં માછીમાર સમાજ માં નર્મદાને પૂજન અર્ચન કરી દૂધાભિષેક કરીને પોતાના ધંધાની શરૂઆત કરીને સમગ્ર વર્ષ દરમિયાન પોતાની આજીવિકા રડી રહ્યો છે અને માં નર્મદાને પ્રાર્થના કરી રહ્યો છે કે માં સૌથી સારામાં સારી રોજગારી મળે એવી માં નર્મદાને પ્રાર્થના કરે અને દરેક પોતાની ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યો છે. બીજું કે આજનો દિવસ છે કલેક્ટર ભરૂચ ઓફિસ તરફથી માછીમારોને દરિયો ન ખેરવાની આપેલી છે, એ પણ આ વખતે ખાલી પૂજા અર્ચન જ કરીએ છીએ. વાતાવરણ સારું હશે તો આ લોકો દરિયો ખેરવા જશે. બીજું કે આ નર્મદા નદીમાં જે નાના હોડકા નાના સામાન્ય માછીમારો જેની પાસે બોટ ખરીદી શકવાના પૈસા નથી, એ લોકો થર્મોકોલની સીટ પર પણ પોતાનો ધંધો રોજગાર મેળવી અને આજીવિકા રડે છે. એ પોતાનું જોખમ ખેડીને પણ દરરોજના 200, 500, 1000 રૂપિયાની રોજગારી મેળવી અને માં નર્મદા અને
એમને આપે છે રોજગારી, એ બી પોતાનું જીવન ધોરણ ચલાવે છે. ભરૂચ સ્ટેશન નજીક આપ અને સીજેપી નો વિરોધ પ્રદર્શન કરાયો હતો. ભરૂચમાં નીટ પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટી અને સીજેપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને વિરોધ શરૂ થતાં પહેલાં જ પોલીસે કાર્યકરોની અટક લીધી હતી. વિરોધ દરમિયાન કાર્યકરોએ માંગ કરી હતી કે દિલ્હીમાં નીટ મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ ન થવો જોઈએ, સાથે જ પેપર લીક પ્રકરણની નિષ્પક્ષ અને કડક તપાસ કરવાની જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ તે મુદ્દે ભારે આંદોલન કર્યું હતું. મારું નામ અદનાન મલિક છે. હું એમકોમ ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું. આજે ભરૂચ રેલવે સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની નીચે પાસે સીજેપીના કાર્યકર્તા મતલબ સીજેપીના આગેવાનો દ્વારા આજે પ્રોટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રોટેસ્ટ સફળતાપૂર્વક થયો નથી. પોલીસ દ્વારા અમને તરત જ ડિટેન કરી લેવામાં આવ્યા છે. એક સ્ટુડન્ટ તરીકે મારી એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે એજ્યુકેશન મિનિસ્ટર છે એ આ સિસ્ટમને સારી રીતે ચલાવી શકતા નથી, તો એના માટે એમને રિઝાઇન આપવાની જરૂર છે. અને જે બી પાર્ટી હમણાં સત્તામાં છે એમને અપીલ છે કે સારાથી સારી એજ્યુકેશન પોલિસીને સુધારવામાં આવે અને સારા એજ્યુકેશન મિનિસ્ટરને ત્યાં સીટ પર બેસાડવામાં આવે. ને મારી એક જ અપીલ છે કે દિલ્હીમાં જે પ્રોટેસ્ટો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે ન થવો જોઈએ. દિલ્હી પોલીસને જે લાઠીચાર્જ થયો છે તે આવીને માફીનામું આપે, કાં તો પછી સ્ટુડન્ટોની જે વાત છે એને સાંભળે ને એજ્યુકેશન મિનિસ્ટર જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું રિઝાઇન થાય, જલ્દીથી જલ્દી એનું રિઝાઇન આપી દે. વાગરાના સંભેટી ગામમાં તળાવમાં અસંખ્ય માછલાઓના મોતથી જીપીસીબીએ કાર્યવાહી કરી છે. વાગરા તાલુકાના સંભેટી ગામમાં આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓના અચાનક મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તળાવના કિનારે મોટી સંખ્યામાં મૃતક માછલીઓના ઢગલાઓ જોવા મળ્યા હતા. ગામ લોકોએ આક્ષેપ કર્યો છે કે સંભેટી ગામની આસપાસ અનેક ઉદ્યોગો એકમો આવેલા છે. વરસાદી વાતાવરણનો લાભ લઈ કોઈ કંપની દ્વારા કથિત રીતે કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવ્યું હોવાનું ગામ લોકોએ આક્ષેપ કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કેમિકલયુક્ત પાણી વરસાદી પ્રવાહ સાથે તળાવમાં ભળી જતા પાણી પ્રદૂષિત થયું હોવાની આશંકા છે, જેના કારણે મોટી સંખ્યામાં માછલાઓના મોત થયા છે. આવા ઉદ્યોગકારો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે. જીપીસીબીએ આ બાબતે પણ કાર્યવાહી શરૂ કરી છે. પટિયાલ સંભેટી ગામમાં રહું છું. ત્યાં બધા મારી સાથે જે સંભેટીના ગામના જ છે બધા વતની, અને ત્યાં બાજુમાં અમારી કેમિકલ કંપની આવેલી છે જે પોલ્યુશન કંપની એકદમ છે. જે કેમિકલ તળાવમાં છોડે છે ગટર લાઈને, અને પૂરી તળાવની અંદર પૂરી મચ્છી મરી ગઈ છે. બધા પશુઓને પણ નુકસાન કરે એવી પોલ્યુશન થઈ ગયેલું છે. જો અમારે આ તળાવ ખાલી કરાવવું પડશે, અને નહીં તળાવ ખાલી કરે તો એને પર અમે ધરણા પર બેસવા તૈયાર છીએ. અને અમારે તાત્કાલિક આ તળાવ ખાલી કરવું જોઈએ, અને બહુ જ નુકસાન થઈ રહેલું છે આ ગામને. તો આના માટે અમે પહેલાં ઉપરથી નમ્ર વિનંતી કરીએ છીએ કે જે આ ગામને નુકસાન ના થાય અને પોલ્યુશન સાફ કરી બતાવે. શિવાલિક કંપની ઘણીવાર વિવાદમાં આવી હોય એવું જણાવવામાં આવે છે. આજરોજ શિવાલિક કંપની જે ડ્રેન લાઈન કરી મુખ્ય પ્રશ્ન શું છે? મતલબ કે તમારો મુખ્ય પ્રશ્ન શું છે? કંપનીમાં તકલીફ શું છે? રાત્રિના સમયે 10 વાગ્યા પછી આ લોકો બ્રોમિનની એટલી વાસ આવે છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. નાના બાળકોને પણ તકલીફ પડે છે. અમુક ટાઈમે બપોરે પણ સ્મેલ આવે છે, બહુ સ્મેલ આવે છે, એટલે શ્વાસ લેવામાં એટલી તકલીફ પડે છે. બીજું કે પોલ્યુશન વધારે છે, ખૂબ જ પોલ્યુશન, વ્હાઇટ ધુમારાના જેમ ગામમાં પ્રદૂષણ ફેલાવે છે. આ લોકોને ઘણીવાર જણાવવા છતાં પણ હજુ કોઈ કારણ કોઈ એક્શન નથી લીધી. કોઈ અધિકારીને અમે કેટલી વાર આ લોકો જીપીસીબીને પણ જાણ કરેલી છે, છતાંય આ લોકો કંઈ પેટનું પાણી નથી હલતું. આજના દિવસે પણ આ જે ગટર લાઈન છે જે ગ્રામ્ય વિસ્તારની જે તળાવમાં પાણી જાય છે વરસાદી પાણી, એ પાણી એટલું પ્રદૂષિત છે. એ પાણી અમે તળાવમાં જે છે એમાં ઢોરને પીવાલાયક પાણી છે. ગ્રામના લોકો કપડાં ધોવામાં વપરાશના ઉપયોગમાં થાય છે. હવે આજે માછલી એટલી ત્યાં તળાવમાં મળી ગઈ છે કેમિકલ પાણીના લીધે. અમે હમણાં ચેક કર્યું તો એમાં pH 6% પાણી pH 6% આવવું જોઈએ તો 8% આવે છે. વધારે મિક્સ છે એવું જાણવા મુજબ જણાવ્યું છે.
આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીની પહેલથી 4 કરોડના બ્રિજનું કામ આશીર્વાદરૂપ બન્યું છે. આમોદ તાલુકામાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા ઢાઢર નદીના પાણીના પ્રવાહ વચ્ચે વર્ષોથી સર્જાતી એક મોટી સમસ્યાઓના આ વખતે અંત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પુરસા, કાકરિયા અને માનસંગપુરા ગામોને આમોદ સાથે શહેર જોડાયું હોય અને માર્ગ દર ચોમાસે ઢાઢર નદીના પાણી ભરાઈ જતા બંધ થઈ જતો હતો, જેના કારણે ત્રણેય ગામોના લોકો શહેર સાથેનો સંપર્ક તૂટી જતો હતો. દૈનિક અવરજવર તેમજ જીવન જરૂરી વસ્તુઓની ખરીદીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને કાકરિયા ગામ નજીક આવેલી ITI કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ માર્ગ જીવાદોરી સમાન હતો. વરસાદી દિવસોમાં રસ્તો બંધ થઈ જતો હતો. વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકતા નહોતા, જેના કારણે તેમના અભ્યાસ પર મોટી અસર થતી હતી. આ વાતને ગંભીરતાથી લઈ આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા પણ રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી. તેના પરિણામે આશરે 4 કરોડના ખર્ચે આ માર્ગ પર મજબૂત બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. આ ચોમાસામાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણી છતાં માર્ગ ઉપર પાણી ભરાયા નહીં અને વાહન વ્યવહાર યથાવત રહ્યો હતો. આમોદના બુવા ગામે ભૂખી ખાડી ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘૂસ્યા રસ્તાઓ બંધ કરાયા હતા. આમોદ તાલુકાના બુવા ગામેથી પસાર થતી ભૂખી ખાડીમાં ભારે વરસાદ બાદ પાણીનો પ્રવાહ વધતા ખાડી ઓવરફ્લો થઈ રહી હતી. પરિસ્થિતિને ગંભીર બનતા જોઈને તંત્રે પણ સમયસર અને સચોટ નિર્ણય લઈ 2 વ્હીલર અને 4 વ્હીલર સહિતના વાહનોને રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવાયો હતો. સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવી લોકોને જોખમ ન લેવા માટે અપીલ કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે ભૂખી ખાડીનું પાણી ગામની ભાગોળ સુધી પહોંચી ગયું હતું, જેના કારણે ગ્રામજનોએ દૈનિક અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામનું બસ સ્ટોપ પણ પાણીમાં ગરકાવ થતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તંત્ર દ્વારા સમયસર કરાયેલી કામગીરીના કારણે કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ નથી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીના જંતર મંતરના પડઘા કરજણમાં પડ્યા હોય તેમ આંદોલન કરાયું હતું. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો, રાજીનામું આપો, પેપર લીક બંધ કરો, બંધ કરો, બંધ કરો. પેપર જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. बिरसा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से. बिरसा लड़े थे गया बंदा, बाल नरेंद्र, बाल नरेंद्र. पेपर लीक कर गया बंदा, बाल नरेंद्र, बाल नरेंद्र. 56 इंच का छोटा बच्चा, नरेंद्र, बाल नरेंद्र. દિલ્હીના જંતર મંતરના પડઘા હવે કરજણમાં પણ પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. દિલ્હી જંતર મંતર ઉપર આંદોલનકારીઓ સામે થયેલા અત્યાચારના વિરોધમાં કોંગ્રેસ અને મૂળ નિવાસી એકતા મંચ મેદાનમાં ઉતર્યું છે. તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી ચોક ખાતે વિદ્યાર્થીઓના સમર્થનમાં ધરણા પ્રદર્શન યોજાયા હતા. વિવિધ બેનરો સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ પણ પ્રોટેસ્ટમાં થયેલા અત્યાચારોનો વિરોધ કર્યો હતો. હાથમાં બેનરો સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ વિરોધ કરી રહી છે. વિરોધ કરતા કાર્યકરોની પોલીસે ટીંગા ટોળી કરીને પણ અટકાયત કરી હતી. 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હોવાના અહેવાલો મળ્યા છે. તો બીજી તરફ આંબેડકર પ્રતિમા પાસે મૂળ નિવાસી એકતા મંચ અને વકીલોએ પણ વિરોધ દર્શાવ્યો હતો. એકતા મંચના કાર્યકરો અને વકીલોએ કાળી પટ્ટી ધારણ કરી ધરણા પ્રદર્શન કર્યા હતા. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉગ્ર આંદોલનો થઈ રહ્યા છે. આજના યુગમાં દરેક વિદ્યાર્થી માટે તથા દરેક વાલી માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, પરંતુ ભારત દેશની અંદર શિક્ષણની વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી છે. ઘણી શાળાઓમાં શિક્ષક નથી, કેટલા બાળકો શાળાની પર છત નથી અને છેલ્લા ઘણા સમયથી જંતર મંતર ખાતે અનેક વિદ્યાર્થી દેશના શિક્ષણ બચાવવા માટે, બાળકોનું ભવિષ્ય બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. તે સમય દરમિયાન આ દેશની પોલીસે એ નિર્દોષ બાળકો પર જે લાઠીચાર્જ કર્યો છે, બેરહણીપૂર્વક જે માર મારવામાં આવ્યો છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વખોડી નાખ્યા છીએ. અને હાલની સરકાર, ભાજપ સરકાર, જેનું સ્લોગન છે મહત્વનું કે સૌનો સાથ સૌનો વિકાસ, તો શું આ બાળકોનો વિકાસ તમે જોઈ શકતા નથી કે તમે શિક્ષણનો વિકાસ કરવા માંગતા નથી? એ સ્પષ્ટપણે આ છેલ્લા 20-25 દિવસ ચાલી રહ્યું છે આંદોલન છે એમાં સાબિત થાય છે.
વાલીની પડી હોત તો આ સરકાર તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લેત અને શિક્ષણની વ્યવસ્થા માટે 100% એ કરે કે અમે આ શિક્ષણને કથળવા નહીં દઈએ, શિક્ષણની પરિસ્થિતિ સુધારીશું, આવનારા સમયમાં એક પણ પેપર લીક નહીં થાય. પરંતુ આ સરકાર પોતાની સત્તાની લાલચુ છે, ખુરશીની લાલચુ છે, એના માટે વિદ્યાર્થીના હિતમાં કે વાલીના હિતમાં એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. કાલે નરેન્દ્ર મોદીનું એક ઇન્ટરવ્યુ આવ્યું અને એમાં પણ એ જ વાત કરે છે કે કોઈ પણ ચીરુભાઈને છોડવામાં નહીં આવે. એવી જ રીતે ગુજરાતના હર્ષ સંઘવી હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય, જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે એક ને માત્ર એક જ એમની વાત આવે છે કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ ચબરબંધીને પકડો તો ખરા પહેલા, પછી છોડવાની વાત કરો. એવી રીતે એક આશ્વાસન આપ્યું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં આ પગલું ભરશું, પરંતુ સરકાર ખરેખર કોઈ પગલું ભરતી નથી. અને છેલ્લા ગુજરાતની અંદર 21 ભરતી રદ થઈ છે, ઘણા પેપર લીકની બનાવો બન્યા છે. એ ઘટનાને અમે સખત વખોડી નાખીએ છીએ. એટલે આજ રોજ અમે અચોક્કસ મૂલ્યના ધરણા કરજણ ખાતે કર્યા છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના ભાડભૂત ખાતે માછીમારોએ દેવ સુતી એકાદશીએ સિઝનનો પ્રારંભ કર્યો. નર્મદા મૈયાને દૂધાભિષેક, ચુંદડી અર્પણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આજથી માછીમારીનો પ્રારંભ થયો. અંકલેશ્વરના કાસિયા અને માંડવા ગામમાં છેલ્લા 30 વર્ષથી ધોવાણ થઈ રહ્યું છે માટીનું. ખેડૂતોની મહામૂલી જમીન તણાઈ રહી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો મેદાનમાં. ભાવનગરમાં ગેરકાયદેસર મદ્રેસાના કેસનો રેલો ભરૂચ સુધી લંબાયો. જંબુસરમાં મદ્રેસામાં ભાવનગરની એસઓજી પોલીસે આરોપીને સાથે રાખીને ચેકિંગ કર્યો. આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીની પહેલથી 4 કરોડના બ્રિજનું કામ આશીર્વાદરૂપ બન્યું. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.